મારું નામ તૃપ્તિબેન ભટ્ટ છે. જોઈ શકો છો આ મારું આકાશ છે, આ મારી રુચિ છે, મારું પગલું છે અવતાર, અને આ અમારે પુષ્પરાજ છે. આ ભાઈ અમારે એવા છે કે એમને સવારમાં હું નાઈ પૂજા ભગવાનની કરું ને, પાણીને બધું કામ ઘર પતાવી, ઘરનું કામ બધું કરી ભગવાનની પૂજા કરું ને, તો પૂજામાં તો બધા મારા ઘરના બાળકો આવી જાય છે મારા પાસે. તો હું ભગવાનને આરતી ઉતારું, પછી ભગવાનને ઠંડુ દૂધ ધરું ખાંડ રાખી. અમારા પુરુષને ખબર પડે છે કે મારા મમ્મીએ ભગવાનને ભક્ત થયેલું છે. પૂછો કેમ પૂછો ભગવાન બધા કેમ પીવે? ભગવાન બધા આના હિસાબે મારો આકાશ પણ પીવે છે. छोटी बिल्ली बड़ी बिल्ली को डराती है, ये बिल्ली तो પણ કરાય કોઈની હારે નહીં કરવાના. અને પાછળ ભોજનશાળા ચાલુ છે, હજી 11 વાગવા આવ્યા. જ્યાં સુધી ભોજનશાળામાં થાળી ભાવશે ત્યાં સુધી આવશે, ત્યાર પછી નહીં આવે. પછી હમણાં હું સુઈ જઈશ ને મારા ભેગા બધા સુઈ જશે. કુશુને તો નીંદર આવી ગઈ, કેમ કે સવારે વહેલું જાગવાનું હોય કુશુને મારા ભેગું ભગવાનનું દૂધ પીવા માટે. એ ભગવાન દૂધ આપો છે, એ ભગવાન દૂધ આપે. કેમ કરી દીકું હજી મૂળમાં નથી. ભગવાન દૂધા કેમ માગે? ભગવાન દૂધા કેમ માગે? એકદમ કરતો મારા દીકરો છો કે નહીં? એ બાબુ હું જવાબ દે જો ભગવાન દૂધા કેમ માગવાનું, કેમ કરવાનું? કેમ કરો? આમ પકડાય જે વેલા મને દૂધ આપો એમ ભગવાનને. અને આ ભાઈ છે ને, આ બાજુવાળા મારા પાડોશી ભોજનશાળામાં ગયા છે ને, તો એ ભાઈને એવું છે કે ભગવાનને અગરબત્તી દીવા કરતી હોય ને, હજુ કઈ વસ્તુ કઈ ભૂલી ગઈ હોય, કઈક વસ્તુ આ ભાઈમાં પોતે જ એટલે દીવો જઈ રહ્યા. આ ભાઈ એ છે અમારા. જો તમે આ ભૂલી ગયું તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ના ભૂલતા. ગુડ નાઇટ.